ઓમ ગજાનંદ ગૌરીપુત્ર ગણેશાય નમો નમઃ નમો નમઃ નમો નમઃ. કોઈ પણ જીવનો ઉદ્ધાર પોતાના કર્મથી પોતાને કરવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું કે અર્જુન, તું તારું કર્મ કર, તું ખાલી નિમિત્ત છો, બાકી બધે હણનારો તો હું જ છું. તું એમ કહેશ કે મારા પિતામાં, મારા ગુરુજનો, મારા ભાઈઓ એ કોઈ તારા નથી. જો તારા હોત તો તારી સામે લડત કરવા ન ઊભા રહીએ. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને બોધ આપ્યો કે તું બાણ હકાઈ. એટલે અર્જુને બાણ હેકવું બધાને હણ્યા, પણ હણનારો કુદરત હતો. એટલે તમારું શરીરનો ઉદ્ધાર કરવા માટે તમારા હાથમાં, તમારું કર્મ તમારા હાથની અંદર છે. તમારે આ શરીરને નરકની અંદર નાખવું કે સ્વર્ગની અંદર, એ તમારે જોવાનું છે. તમારો ઉદ્ધાર તમારે અહીંથી કરો. આ બધા કર્મ છે. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે કર્મણે રાધિકાયે મા ફલેષુ કદાચત કર્મણે હેતુ ભૂર્મા હર ભવાની યુગે યુગે. જય શ્રી રામ.